શું આપણા બાળકોના પેટ સરકારી અધિકારીઓ માટે ડસ્ટબિન છે? ગીર સોમનાથના ગીર ગઢડાના નગડિયા ગામની પ્રાથમિક શાળામાં જે દ્રશ્યો સામે આવ્યા છે ને, તે જોઈને તમારા લોહીમાં ઉકળાટ આવી જશે। જે થાળીમાં બાળકોને શક્તિ આપતું ભોજન પીરસાવવું જોઈએ, ત્યાં જીવલેણ ફૂગ પીરસાઈ રહી છે। આ કોઈ સામાન્ય ભૂલ નથી, પણ નિર્દોષ બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલાતી સરેરામ ક્રૂર રમત છે। જવાબદાર બાબુઓ ખુશીઓ તો સલામત છે, પણ આપણા બાળકોનું શું? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ। ગીર સોમનાથનું નગડિયા ગામ, અહીંની પ્રાથમિક શાળાના બાળકો જ્યારે આજે ભોજન માટે બેઠા ત્યારે તેમની થાળીમાં દાળ તો હતી, પણ સાથે એવી ઝેરી પદાર્થ હતો જે કોઈ પણ બાળકને હોસ્પિટલના બિછાને પહોંચાડી દેત। તુવેરની દાળમાં એવી ફૂગ લાગી હતી કે જાણે દાળ નહીં પણ કોઈ ગંદી વસ્તુ પીરસાવવામાં આવી હોય। સવાલ એ છે કે આ ફૂગવાળી દાળ શું આંધળા અધિકારીઓ તપાસ્યા વગર રસોડા સુધી પહોંચાડી દીધી હતી? પાછા તપાસના નામે નાટક તો જુઓ। અધિકારીઓ કહે છે કે 10 બોરીઓમાંથી એકમાં ફૂગ હતી। અરે સાહેબ, એક ચમચી ફૂગ પણ બાળકોના જીવ માટે જોખમી છે। શું ગોડાઉનમાં જ્યારે આ જથ્થો ભરાવવામાં આવ્યો ત્યારે ત્યાંના સાહેબો આંખે પાટા બાંધીને બેઠા હતા, કે પછી કમિશનના ચક્કરમાં સડેલો માલ જ બાળકોના નસીબમાં જ લખાયો હતો? સરકારની આ મધ્યાહન ભોજન યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને કુપોષણમાંથી બચાવવાનો છે, પણ અહીં તો એવું લાગે છે કે સરકારી તંત્ર જ બાળકોને બીમારી તરફ ધકેલી રહ્યું છે। ગામના વાલીઓનો રોષ વ્યાજબી છે। બિચારા વાલીઓ કહી દીધું કે જ્યાં સુધી ગુનેગારો સજા નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલે, અને મોકલે પણ શું કામ? મોત ખાવા માટે? અધિકારીઓ દોડી આવ્યા, તપાસના નાટક શરૂ થયા, કાગળો તૈયાર થયા, પણ શું આ ફૂગ જેવી માનસિકતા ધરાવતા લોકો સામે કોઈ કાર્યવાહી થશે, કે પછી આ રિપોર્ટ પણ કોઈ ફાઇલ નીચે દબાઈ જશે? તંત્રના બંદરો ગમે તેટલા મજબૂત હોય પણ સત્ય છુપાવી શકાય તેમ નથી। શું ગોડાઉન મેનેજમેન્ટમાં કોઈ મોટો માથાનો મિલીભગત છે? શું સસ્તા ભાવે નિકાલ કરવાના ચક્કરમાં સડેલો માલ સ્કૂલમાં ઘુસાડવામાં આવ્યો? આવા અનેક સવાલો આજે તંત્ર સામે આંગળી ચીંધી રહ્યા છે। નજર કરીએ આવેલી પ્રતિક્રિયા પર। હરેશ બલદાણીયા, તાલુકા પંચાયત પ્રતિનિધિ, ગામ નગડિયા। આજે મધ્યાહન ભોજનમાં સરકારનો એક અભિગમ છે કે બાળકોને સારું પોષણ મળે અને કોઈ બાળક કુપોષિત ના રહે, એવા હેતુથી મધ્યાહન ભોજનની જે આ યોજના ચાલે છે, સરકારનો હેતુ ખૂબ જ સારો છે, પરંતુ આજે અખાદ્ય જથ્થો આવ્યો છે એમાં અમે મામલતદારશ્રીને જાણ કરતાં મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે, અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે, તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો। એટલે અમે એવું કીધું કે ભાઈ અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે ક્યાંથી આવ્યો તપાસ તમારી કરવી ફરજ બને છે, અને બેદરકારી ભેરો જવાબ આપ્યો એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો, અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કહો એમ કાર્યવાહી ન થાય, અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। એટલે મારી એવી રજૂઆત છે, અને ત્યારબાદ આ બાળકો બધા જે છે એમના વાલીઓ આવ્યા, અને વાલીઓએ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ જે જથ્થો અહીં સુધી અખાદ્ય પહોંચ્યો છે એમાં જવાબદાર જે કોઈ બેદરકારી અધિકારી કે કર્મચારી હોય એના ઉપર કાયદાકીય કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલશું નહીં। પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે બગડી ગયેલો છે। આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલક શ્રી, આચાર્ય શ્રી, દુકાનદાર શ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું, ને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું અમારા કચેરીના વડાની સૂચના મુજબ। તેના માટે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ કાર્યવાહી કરશું। અંતમાં બસ એટલું જ કહીએ કે જો જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય તો આ મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને મધ્યાહન ઝેર યોજના કરી નાખવું જોઈએ। સરકાર જાગો, બાકી ગરીબના બાળકોના આંસુ અને રોષ તમને ક્યારેય માફ નહીં કરે।